નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંકેત અને ઉકેલ એટલે કે મેથેમેટિકલી ઓપરેશનના પ્રશ્નો જોઈશું, જે આપણને પરીક્ષામાં બીજી રીતે પૂછાતા હોય છે. તો તેવા પ્રશ્નો આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન છે, નીચે આપેલ સમીકરણ ખોટું છે. એ કયા બે ચિહ્નો અદલબદલ કરવાથી સમીકરણ સાચું બનશે? તો 16 × 4 - 10 + 2 / 12 = 18. તો જે આપણને આ પ્રશ્ન આપેલો છે તેમાં જે સમીકરણ છે તે ખોટું આપવામાં આવેલું છે. આપણે જે આ 4 ઓપ્શન છે તેના દ્વારા આપણે કયો ઓપ્શન મૂકીને આ સમીકરણને સાચું બનાવી શકીએ છીએ તે જોવાનું છે. તો આપણે દાખલાની ગણતરી કરીશું. દાખલાની ગણતરી આપણે ઓપ્શન એ લઈને સૌપ્રથમ કરીશું. ત્યારબાદ આપણે બીજા ઓપ્શન પર જઈશું. તો ઓપ્શન એ પરથી તો 16 ગુણ્યા, તો અહીં આપણે જોઈ શકીએ છીએ બે ચિહ્ન આપેલા છે, ભાગ્યા અને ગુણ્યા. તો અહીંયા ફક્ત બે ચિહ્ન આપેલા છે એટલે આપણે બે ચિહ્નને ચેન્જ કરવાનું છે. આપણને શું કહ્યું છે? ભાગ્યા છે અને ગુણ્યા છે. તો જ્યાં પણ આપણે ભાગાકાર અને ગુણાકાર દેખાય તે બંનેને અદલ-બદલ કરી દેવાનું છે. એટલે કે જે ગુણાકાર છે ત્યાં ભાગાકાર આવી જશે અને જ્યાં ભાગાકાર છે ત્યાં ગુણાકાર આવી જશે. તો સમીકરણમાં મૂકીશું. તો 16 ગુણાકાર છે એટલે ભાગાકાર આવી જશે, ભાગ્યા 4 - 10 વત્તા 2 ભાગાકાર છે એટલે ગુણાકાર આવશે, ગુણ્યા 12. હવે આપણે કૌંસમાં સૌ પ્રથમ મૂકી દઈએ 16/4 અને 2 × 12. આગળ ગણતરી કરીશું. 16/4 એટલે 4 ચોક 16 થશે, 4 જવાબ આવશે, -10 વત્તા 12 દુ 24. 10માંથી 4 જશે એટલે માઇનસ. શા માટે માઇનસ? 10ની આગળ શાની નિશાની છે? માઇનસની. એટલે 10 મોટી સંખ્યા છે એટલા માટે -6 વત્તા 24. 24માંથી 6 જશે એટલે કેટલા વધશે? 18. તો આપણે જોઈ શકીએ છીએ જવાબ કેટલો છે? 18. આપણને ઓપ્શન એ પરથી સમીકરણ આપણે સાચું બનાવી શકીએ છીએ. એટલા માટે આપણો જવાબ ઓપ્શન એ થશે. હવે આપણે આગળના ઓપ્શન પણ પરીક્ષામાં કેવું છે કે આપણને ખબર નથી કે કયા ઓપ્શન પરથી જવાબ આવશે. એટલે આપણે 4 ઓપ્શન ચેક કરવા જરૂર છે. તો આપણે હમણાં પણ બીજા 3 ઓપ્શન મૂકીને પણ ગણતરી કરીશું. તો ગણતરી કરીશું ઓપ્શન બી મૂકીને. તો 16 ગુણાકાર અને માઇનસની ચિહ્ન, એટલે જ્યાં ગુણાકાર દેખાય ત્યાં માઇનસ, માઇનસ દેખાય ત્યાં ગુણાકાર. તો 16 - 4 × 10 વત્તા 2/12. હવે અહીંયા કૌંસમાં મૂકી દઈશું 4 × 10 2/12. 16 - 10 ચોક 40 વત્તા આ 2 છંગ 12 એટલે 1/6 જવાબ આવશે. હવે આપણે જોઈ શકીએ છીએ આપણને જવાબ કેટલો જોઈશે? 18. તો આ ઓપ્શન પરથી આપણને જવાબ 18 મળશે નહીં. એટલે કે ઓપ્શન બી છે એ આપણો જવાબ બનશે નહીં. હવે ઓપ્શન સી મૂકીને આપણે ચેક કરીશું. તો ઓપ્શન સીમાં શું છે? ભાગાકાર અને માઇનસ. એટલે જ્યાં ભાગાકાર દેખાય ત્યાં માઇનસ અને જ્યાં માઇનસ દેખાય ત્યાં ભાગાકાર. 16 × 4/10 વત્તા 2 - 12. 16 × 4/10 ને કૌંસમાં મૂકીશું. તો 16 ચોક 64, 64/10 એટલે 6.4 જેટલો જવાબ થશે, વત્તા 2માંથી 12 જશે એટલે -10. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા પણ આપણને જે 18 જવાબ છે તે મળતો નથી, કારણ કે 6.4 - 10 કરીશું તો આપણને 18 જવાબ મળશે નહીં. એટલે ઓપ્શન સી પણ આપણો જવાબ બનશે નહીં. હવે ઓપ્શન ડી મૂકીને ચેક કરીશું. માઇનસ અને પ્લસ છે, તો જ્યાં માઇનસ દેખાય ત્યાં પ્લસ અને જ્યાં પ્લસ દેખાય ત્યાં માઇનસ. 16 × 4 વત્તા 10
-2/12 તો 16 ગુણ્યા 4 2/12 તમે જોઈ શકો છો કે 16 ચોક 64 થશે +10 -1/6 આ ઓપ્શન પરથી પણ જવાબ મળતો નથી એટલે આપણો જવાબ કયો બની જશે ફક્ત અને ફક્ત ઓપ્શન એ ભાગ્યા અને ગુણ્યા તો પરીક્ષાની અંદર ધ્યાન રાખવાનું છે જ્યારે પણ આવા પ્રશ્ન પૂછાય તો 4 ઓપ્શન મૂકીને ચેક કરી જોવા તો પ્રશ્ન છે જો માઇનસ એટલે પ્લસ પ્લસ એટલે માઇનસ ગુણ્યા એટલે ભાગ્યા અને ભાગ્યા એટલે ગુણ્યા હોય તો નીચે પૈકી કયું સાચું છે સૌપ્રથમ આપણે ઓપ્શન એ મૂકીને ચેક કરી દઈશું તો 10 પ્લસની જગ્યાએ -5 માઇનસની જગ્યાએ પ્લસ +14 ભાગ્યાની જગ્યાએ ગુણ્યા 10 અને ગુણ્યાની જગ્યાએ ભાગ્યા 15 બરાબર કેટલા છે 158 જે આપણો જવાબ થવો છે હવે ચેક કરીશું 14 ગુણ્યા 10 ભાગ્યા 15 ને કૌંસમાં મૂકીશું તો આપણને શું જવાબ મળશે 10 -5 વત્તા 14 ગુણ્યા 10 કરીશું 140 140 ભાગ્યા 15 કરીશું તો 9.33 જવાબ આવશે તો 10માંથી 5 જશે એટલે 5 વત્તા 9.33 આપણને કેટલો જવાબ મળવો છે 158 અહીંયા એટલો જવાબ મળતો નથી એટલા માટે આપણો ઓપ્શન એ છે એ જવાબ થશે નહીં તો હવે આપણે ઓપ્શન બી મૂકીને ચેક કરી જોઈશું તો 30 ગુણ્યા એટલે ભાગ્યા 5 માઇનસ એટલે પ્લસ 4 ભાગ્યા એટલે ગુણ્યા 10 પ્લસ એટલે -15 સૌપ્રથમ કૌંસમાં મૂકીશું 30/5 4 ગુણ્યા 10 તો 5 6 30 એટલે 6 આવશે અહીંયા વત્તા 10 ચોક 40 -15 તો 6 વત્તા 40 કેટલા થશે 46 -15 તો 46માંથી -15 જશે તો 31 મળશે તો આપણનો જવાબ છે 31 થઈ જાય છે તો આપણને ઓપ્શન બીમાં ચિહ્નો ચેન્જ કરવાથી જવાબ મળી જાય છે એટલે જવાબ આપણો કયો થઈ જશે ઓપ્શન બી જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીશું એક નવા વિડીયો સાથે